ટેલિગ્રામમાં પાર્ટ ટાઈમ જોબ આપવાનું કહી અલગ અલગ હોટલના રૂમમાં બુકિંગ કરવાથી કમિશન આપવાની વાત કરી લાખો પડાવનારો સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા છે. સુરત પોલીસે ઓનલાઈન ટાસ્કના નામે ઠગાઈ આચરનાર આરોપીઓની ધરપકડ કરાઈ હતી. ટેલિગ્રામમાં પાર્ટ ટાઈમ જોબ આપવાનું જમાવી અલગ અલગ હોટલમાં રૂમ બુકિંગ કરવાથી સારું કમિશન આપવામાં આવશે તે લોભામણી વાતો કરી ફરિયાદી પાસે અલગ અલગ બેંક એકાઉન્ટમાં 6,82,922 રૂપિયા ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચરનાર આરોપી જેમાં સંજય પટેલ, પિયુષ પરમાર, ભરત ભરવાડ અને અમિત જીયાણીને સાયબર ક્રાઇમે ઝડપી પાડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈ વર્ષે સુરત શહેરમાં ઓપરેશન ફરાર નાસ્તા ફરતા માટે શરૂ કરવામાં આવેલું અને એમાં ઘણા બધા નાસ્તા ફરતા જો 30 વર્ષનો જૂના હોય, 35 વર્ષનો, 40 વર્ષનો, કુલ મળીને 340 જેટલા નાસ્તા ફરતા પકડવામાં સુરત સિટી અને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીનો કાફી અને પીસીબીનો મદદ સફળતા મળી હતી. આ ઓપરેશન ફરારનો આગળ વધાવતા ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી રોઝિયા સાહેબ અને ડીસીપી રૂપલ સોલંકી મેડમ અને પીઆઈ મોદી સાહેબ, પીઆઈ પરમાર સાહેબ અને એની ટીમનો બાતમી મળી હતી કે જો ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓમાં બોલેરો ચોરીનો અને અંજામ આપીને બિશ્નોઈ ગેંગ જો કાફી વોન્ટેડ છે. આ ખમ્મામ જિલ્લા તેલંગાના રાજ્યમાં ત્યાં એક કામ કરે છે. એનો ભૂતકાળ જોઈએ તો 2018માં જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો માહિતી મળી હતી કે આ બિશ્નોઈ ગેંગ ચોરીની ગાડી લઈને અમદાવાદ તરફ આવી રહ્યા છે તો આ લોકોએ નાકાબંધી કરી અને નાકાબંધી દરમિયાન આ જો ગેંગનો માણસો હતા જેમાં જીપમાં બેઠેલા રૂગનાથ બિયારામ બિશ્નોઈ, નારાયણ બિયારામ બિશ્નોઈ અને નરેશ કુમાર બિશ્નોઈએ ફાયરિંગ પણ કર્યો અને આ ફાયરિંગ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ કર્યો. આ 3 આરોપી પકડી લીધો, પરંતુ ત્યાં એનો મેઇન સાગરીત જો હતા પ્રભુભાઈ બિશ્નોઈ, રમેશ પ્રભુભાઈ બિશ્નોઈ, આ ત્યાંથી ભાગવામાં સફળ થયો અને આ ત્યાંથી ભાગીને આ ખમ્મામમાં આ એક ફર્નિચરની દુકાન ચલાવતો હતો. તો ત્યાં જઈને ક્રાઇમ બ્રાન્ચનો પકડવામાં સફળતા મળી છે અને એને આ ભૂતકાળમાં જોઈએ તો સુરત સિટીમાં 12 જેટલા ગુનામાં વોન્ટેડ હતો. એના સાથે સાથે ગાંધીનગરમાં 3 ગુનામાં, અમદાવાદમાં 5 ગુનામાં વોન્ટેડ હતો અને આ લોકો બોલેરો ગાડી દારૂની ખેપ માટે અથવા એનડીપીએસ નું હેરાફેરી કરવા માટે વાપરતા હતા. લોરેન્સ બિશ્નોઈનો એક અલગ એમઓ હોય છે. આ બિશ્નોઈ સાંચરનો છે અને ત્યાં સંચો ત્યાંનો છે, આ અલગ છે. ઇન્ચાર્જ સીપી વાંગ જમીર સાહેબ, બંને ડીસીપી શ્રી ક્રાઇમ અને એસીપી સાયબર સેલ નો એક સફળ ઓપરેશન હાથ ધરવામાં આવેલા છે. ગઈ માર્ચ 3, 2024 આ એક ગુના દાખલ થયા હતા જેના આધારે આ આરોપીઓ જો નાગરિકોનો લલચાવી ફુસલાવીને કે જોબ વર્ક આપવામાં આવશે અને એમાં આપનો સારું કમિશન પણ આપવામાં આવશે એવી રીતે જેટલા અલગ અલગ ટેલિગ્રામ આઈડીથી આ લોકોનો મેસેજ મોકલતા હતા અને જ્યારે ઓફેન્સને ડીપમાં જઈ તપાસ કરવામાં આવી તો મુખ્ય આરોપી નરસિંહભાઈ જીવાની જો 34/2023 યાની કે 2023માં પણ એવા ટાઈપનો સાયબર ક્રાઇમમાં પકડાઈ ચૂક્યા છે અને એના સાથે સાથે 3 જેટલા બીજા આરોપીઓ જો અકાઉન્ટ્સની હેરાફેરી પૈસાનો કરવા માટેની મદદ કરતા હતા. 3નો સાયબર સેલે સુરત સાયબર સેલે પકડવામાં સફળતા હાસિલ કરી છે અને અત્યારે એની તપાસ ચાલુ છે ક્યોંકિ એને એક અકાઉન્ટમાં 2 કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન થયેલા છે અને અત્યારે 4 જેટલી આઈડી તો આ કબૂલે છે પણ એના મોબાઈલથી અમે 4 થી વધારે જેટલી આઈડી ઓર અમે મળી છે. તો આ પણ એક તપાસનો વિષય છે. અમે પણ એનો આગળ ડીપ તપાસ કરવાનો છે અને જેના આધારે અમે ઉમ્મીદ છે કે ઓર ઘણા બધા જો અનડિટેક્ટ સાયબર ગુના છે આ પણ એનો ઉકેલવામાં મદદ થશે. ધન્યવાદ.